નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અમદાવાદમાં ડેમોલેશન કરવા પહોંચેલી એએમસીની ટીમ પર પથ્થરમારો થયો, મહિલાનો આત્મવિલોપનનો કર્યો પ્રયાસ। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમાસાણ ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની કરાઈ માંગ। આવતીકાલથી શરૂ થશે વાર્ષિક ફાસ્ટેગ પાસ, જાણો ખરીદવાની સિમ્પલ પ્રોસેસ। સુમુલ ડેરીમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટેડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયા ખેંચતી નાલેશી। હત્યાના કેસમાં ફસાયેલી જાણીતી અભિનેતા દર્શનને સુપ્રીમ કોર્ટનો ઝટકો અને સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી। અમદાવાદ પ્લેન ક્રેશ અને સતત ટેકનિકલ ખામી વચ્ચે એર ઇન્ડિયાને ડીજીસીએ દ્વારા ફરી ચેતવણી અપાઈ। 133 વર્ષ જૂની કેમેરા કંપની દિવાળીયું થવાની અણીએ, સ્માર્ટફોનના આગમનથી જ પીડિતની જે પડતીની થઈ શરૂઆત। અમે વિવાદ નહીં ઉકેલ ઈચ્છીએ છીએ, રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત। હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં આભ ફાટ્યું, અનેક પુલ વહી ગયા અને 325 માર્ગો થઈ ગયા બંધ। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। 19 ઓગસ્ટ સુધી જ ગાજવીજ સાથે મેઘરાજા વરસશે। દાહોદમાં ખાતરની અછત વચ્ચે મોટો ઘટસ્ફોટ, કતવારામાંથી જ યુરિયા ખાતરનો બિન હિસાબી જથ્થો ઝડપાયો। ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં છે। આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીનો મોટો દાવો। ચીન જવા થઈ જાવ તૈયાર, અને હવે એર ઇન્ડિયા અને ઇન્ડિગોને મોદી સરકારનો મોટો સંકેત, ટ્રમ્પ થયા ધુઆપુઆ। ભાજપ નેતાઓને ખુરશીનો મોહ, 161 સરકારી બેંકોમાં 876 ડિરેક્ટરો સમય મર્યાદા વીત્યા પછી પણ પદ છોડવા નથી તૈયાર। ફેક્ટરીઓ બંધ થતા મોટી સંખ્યામાં કામદારો થયા બેરોજગાર। રાજકીયની સ્થિતિ સાથે જ આર્થિક સ્થિતિ પણ ડામાડોળ। વરસાદની રાહ ખતમ, આવશે અતિ ભારે વરસાદ। આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીને હાલ આવી મોટી આગાહી। સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ મંગાવાયું, રીકાઉન્ટિંગ થતા ચૂંટણીનું પરિણામ જ બદલાઈ ગયું। ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી, શાંતિ કરાર નહીં થાય તો રશિયાને ભારે કિંમત ચૂકવવી પડશે। ભારતીય સેના આગામી 15 દિવસમાં પોતાના નવા રૂપનું પ્રદર્શન કરવા માટે તૈયાર। ટૂંક સમયમાં જ બદલાઈ જશે ભારતીય સોનાનો શહેરો, અને દુશ્મનને માટે ઘાતક પ્લાન કર્યો તૈયાર। દુનિયાના 2 મોટા અને શક્તિશાળી દેશની સેના દરિયામાં સામસામે ઉતરી આવતા બાકાઝીકી બોલી ગઈ। ચીન અને અમેરિકન સેના સમુદ્રમાં મોરે મોરો આવી ગઈ। ગુજરાતના સુરત મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ શ્વાનોને મારી નાખવાનો આદેશ આપ્યો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા મુદ્દે ભાવનગરની HCG હોસ્પિટલને ₹7.22 કરોડનો દંડ ફટકારાયો। અમેરિકામાં ચોખાને કારણે ઇન્ડિયનને કારણે જે 12 કલાક એરપોર્ટ પર બેસી રહેવું પડ્યું। ગુજરાતમાં કાલથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી। ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન પાટા પર દોડવા માટે છે તૈયાર। દેશના હરિયાણા, જીંદ અને સોનીપત શહેર વચ્ચે ચાલશે ટ્રેન। કર્ણાટકમાં કૂતરાઓને ઝેરી ખોરાક આપ્યો અને ઝાડ નીચે દફનાવી દેવાયા। 2800 શ્વાનો મૃત્યુ પામ્યા। ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સમસ્યાને લઈને સુનાવણી જાહેર કરાઈ, અને આઈપીએસ સફીન હસનને રાજકીય પાર્ટીઓ દ્વારા ટાર્ગેટ કરવા અંગે કરાઈ રજૂઆત। ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પહેલા રશિયા હચમચી ઉઠ્યું। યુક્રેનનો 4 દિવસમાં બીજો ખતરનાક હુમલો કરાયો। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જીવને જોખમ હોવાના મામલે નવો વળાંક, નિવેદન પાછું ખેંચશે। મોરે મોરો અને બાકાઝીકી કરનાર દેવાયત ખવડ ભૂગર્ભમાં। તળાલામાં યુવક પર જીવલેણ હુમલો કરતા પોલીસની 5 ટીમો લાગી શોધખોળમાં। સુપ્રીમ કોર્ટે ઈવીએમ જ કોર્ટમાં મંગાવીને કરી મતોની ગણતરી, તો જીતેલો હાર્યો અને હારેલો ઉમેદવાર જીતી ગયો। યોગી આદિત્યનાથના વખાણ કરવા ધારાસભ્ય પૂજા પાલને પડ્યા ભારે। અખિલેશ પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો। દારૂ પ્રેમીઓ માટે મોટા સમાચાર, હવે દારૂની દુકાનો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે અને 16 ઓગસ્ટે જન્માષ્ટમીને કારણે 2 દિવસો સુધી દુકાનો રહેશે બંધ। દેવાયત ખવડના વિવાદમાં મેઘરાજસિંહ ગોહિલને એન્ટ્રી, ખુલ્લો પડકાર ફેંકીને આપી મોટી ધમકી। સુમુલ ડેરીના બોર્ડની 9 ઓગસ્ટે મુદત પૂરી થતા કાસ્ટેડિયન નિમાયા અને રાજ્ય જોઈન્ટ રજિસ્ટ્રાર HR પટેલની કરાઈ નિમણૂક।
ગુજરાતના મુસાફરો માટે ખુશ ખબર. અમદાવાદના રાણીપ બસ પોર્ટ ખાતે વોલ્વો સ્લીપર સહિતની 51 નવી એસટી બસોનો થયો ઉમેરો. જમ્મુ અને કાશ્મીરના રાજ્યના દરજ્જાની માંગણી વખતે પહેલગામમાં જે બન્યું તેને અવગણી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન. આધાર સાથે વાહન લિંકિંગ ફરજિયાત બન્યું. મોબાઈલ નંબર અપડેટેડ નહીં કરો તો થઈ શકે છે દંડની મોટી કાર્યવાહી. તહેવારોને ધ્યાને રાખીને રાજકોટ સિવિલમાં મેડિકલ સ્ટાફની હાજરી વધારાય. રજામાં પણ 24 કલાક ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. વાદળ ફાટ્યું તે જગ્યા માચેલ માતા મંદિરના દર્શન માટે હજારો ભક્તો એકઠા થયા હતા. પૂરમાં આખા તંબુ તણખલાની જેમ જ તણાઈ ગયા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહીને સાબરકાંઠાના દંપતી પાસેથી ₹17 લાખની વિદેશી નોટો કબજે કરાઈ. ગુજરાતના 3 સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે અપાયું આમંત્રણ. કાયદો બધા માટે સમાન છે. એરપોર્ટ પર અક્ષય કુમારને છોડીને પરત ફરી રહેલી એસયુવી કાર કરવામાં આવી જપ્ત. ખોટા ખેડૂત બનેલા ભાજપના ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે ખાસ કાર્યવાહી. ગાંધીનગરથી આદેશ છૂટ્યો. રાહુલ ગાંધીના વકીલે હાસ્યનો વિષય બનાવ્યો. આજે કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લેશે. નિયમો બને છે પણ અમલ થતો નથી. રખડતા કૂતરાઓના કેસમાં સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ સંસ્થાઓને ફટકાર લગાવી. હાઈ એલર્ટ પર છે દિલ્હી અને કડક છે સુરક્ષા બંદોબસ્ત. બહાર નીકળતા પહેલા ટ્રાફિક જાણી લેજો, પોલીસની એડવાઇઝરી. એસબીઆઈનો મોટો ઝટકો. 15 ઓગસ્ટથી 25,000થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર લાગશે મોટો ચાર્જ. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈ શકે છે. રાજ્યમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. શ્રાવણ માસના તહેવારોમાં એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા 1200 ટ્રીપોનું આયોજન. 2 લાખ મુસાફરોને લાભ મળશે. ધોરણ 3 થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે. ટાસ્ક ફોર્સ કમિટીએ કરી હતી આ મોટી ભલામણ. બિહાર એસઆઈઆર મુદ્દે વિવાદનો અંત. સુપ્રીમે 19 ઓગસ્ટ સુધી હટેલા નામ પર જાહેર કરવાની ચૂંટણી પંચને આપ્યા આદેશ. ગુજરાતમાં ટૂંક સમયમાં જ આવી શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ. ભાજપમાં CR પાટીલને લઈને મોટી અપડેટ. શાહબાજ શરીફના નિવેદન પર ઓવૈસીનો આકરો જવાબ. બકવાસ ન કરો, અમારી પાસે બ્રહ્મોસ મિસાઇલ છે. ICICI બેંકના ગ્રાહકો માટે ખુશ ખબર આવી. બેંકે ઘટાડી મિનિમમ બેલેન્સની લિમિટ. હવે બેંકમાં 50,000ની જગ્યાએ 15,000 રૂપિયા રાખવા પડશે. રેશન કાર્ડ અંગે સરકારની નવી માર્ગદર્શિકા જાહેર. તાત્કાલિક કરો KYC, નહીતર રેશન કાર્ડમાંથી તમારું નીકળી જશે નામ. આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અનેક જિલ્લાઓમાં અપાયું એલર્ટ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.